નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। ફિકર આપનીની વાત કરીશું, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર સીએને લઈને ગૃહ રાજ્યપ્રધાને ટ્વીટ કર્યું છે। હર્ષ સંઘવીએ અફવા ફેલાવનારાઓને ચેતવી દીધા છે। સીએએ વિશે નકલી સમાચાર અને અફવા ફેલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરશે। આ કાયદો કોઈની નાગરિકતા રદ કરતો નથી, તે કોઈ પણ ધર્મ કે આસ્થા વિરુદ્ધ નથી। એક જવાબદાર નાગરિક બનો તેવી અપીલ કરી। સત્ય જાણો અને નકલી સમાચારોથી સાવધ રહો। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, સીએને લઈને કેન્દ્રમાંથી આજે નોટિફિકેશન છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સીએને લઈને જે પ્રકારની વાત હતી છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એવું માનવામાં પણ આવતું હતું કે ચૂંટણી પહેલા સીએનું નોટિફિકેશન છે તે લાગુ પડી શકે છે। જે રીતનું સંવિધાન બનાવવામાં આવ્યું હતું, જે રીતની સીએની ચર્ચા થઈ હતી અને ત્યારબાદ આજે નોટિફિકેશન છે તેને પણ લાગુ કરવામાં આવ્યું છે। પરંતુ તેને લઈને કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાય અને અફવા જે પણ ફેલાવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે, એ પ્રકારની જે ચેતવણી છે તે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ આપવામાં આવી છે અને એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે સીએને લઈને કોઈ પણ પ્રકારની અફવાઓ જો ફેલાવવામાં આવશે તો જે અફવા ફેલાવશે તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે। આ જે કાયદો છે તે કોઈની નાગરિકતા રદ કરવા માટેનો નથી, ના કોઈ પણ ધર્મ કે આસ્થાની વિરુદ્ધ છે। આ કાયદો નાગરિકતા આપવા માટેનો કાયદો છે, એટલે એક જવાબદાર નાગરિક બનવું જોઈએ અને નકલી જે સમાચારો છે તેનાથી સાવધ રહેવું જોઈએ। સીએ નોટિફિકેશન જાહેર થતાની સાથે ગુજરાતમાં કોઈ પણ પ્રકારના ર્યુમર ફેલાય તે પહેલા આ જે ચેતવણી છે ગૃહ પ્રધાન દ્વારા આપવામાં આવી છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી બદલ।